જળ પ્રહારથી દ્વારકામાં પણ ફરી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કલ્યાણપુર અને દ્વારકામાં જળ પ્રલયથી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જે રીતે હવે વરસાદ પડી રહ્યો છે, અહીં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે। જળ પ્રહારથી દ્વારકામાં ફરી જળબંબાકારની સ્થિતિ। કલ્યાણપુર અને દ્વારકામાં જળ પ્રલયથી હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી જ પાણી જોવાઈ રહ્યા છે। કલ્યાણપુરમાં આજે 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અહીં તમામ ગામો જે છે તે પાણીની અંદર ડૂબી રહ્યા છે। ભાટિયા, ભોગાત, હડમતિયા આ ગામોની સ્થિતિ આપ જોઈ શકો છો। આખા ગામો બેટની અંદર ફેરવાઈ ગયા છે। ગામની અંદર કેડસપણા પાણી જોવા મળી રહ્યા છે। તો ગામની આ સ્થિતિ, લોકોના ઘરની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સાથે રસ્તાઓ તેમજ વાડીઓની અંદર પણ પાણી ભરાઈ ગયું છે। કોંગ્રેસ નેતા પાલ આંબલિયા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પાલભાઈ, ખાસ કરીને દ્વારકાની અંદર શું સ્થિતિ છે? જે રીતે વરસાદ ત્યાં આગળ ખાબકી રહ્યો છે, હવે જાણે કે જળ પ્રલય હોય તેવું જોવા મળી રહ્યું છે। જીનલ, આજે રાતથી જે વરસાદ ચાલુ થયો દ્વારકા જિલ્લો ને એમાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના તમે ભાટિયા, ભોગાત, હડમતિયા કહ્યું, પણ એના સિવાયના લાંબા છે, દેવરિયા છે, ચાચલાણા છે, બાકોડી છે, કલ્યાણપુર છે, પાનેલી છે, આ તમામ ગામોની અંદર જળ પ્રલય જેવી જ સ્થિતિ છે। અત્યારે વરસાદે થોડીક રાહત આપી છે, પણ અત્યારે છેલ્લા 20-30 વર્ષમાં જ્યાં પાણી ન પહોંચ્યું હોય એવા ઘરોમાં પાણી પહોંચ્યા છે ને એના કારણે ખેડૂતોને પણ બહુ મોટી નુકસાન થઈ છે। કારણ કે આ પાણીના કારણે ખેડૂતોના ખેતરો ધોવાયા છે, ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, અને જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પાણી પહોંચ્યું એટલે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ રહેવાની બહુ મોટી તકલીફ થશે ને એના કારણે મગફળીના પાકને બહુ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે। કારણ કે દ્વારકા જિલ્લામાં વધારે પડતો પાક મગફળીનો છે, અને આ પરિસ્થિતિ લગભગ 1લી તારીખથી સતત વરસાદ વરસે છે, અને આ 1લી તારીખથી લઈ અને અત્યાર સુધીમાં લગભગ 7 વખત, એટલે આ વખતે તો વધારે પરિસ્થિતિ ભયાવહ થઈ છે, પણ આનાથી દર વખતે છેલ્લા 7 વખત જે વરસાદ આવ્યો આ વિસ્તારમાં, અને એના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાની છે। અને સૌથી મોટી વાત, પાનેલી ગામના લગભગ હું માનું છું ત્યાં સુધી દેવરખીભાઈ પોપાણિયા અને એમની સાથેના બીજા 2 મિત્રો જે નદીમાં ફસાયા હતા, એમને હેલિકોપ્ટરથી અત્યારે સફળ રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે એવા મને સમાચાર મળ્યા છે। એટલે આમ જો તો દ્વારકા જિલ્લામાં પરિસ્થિતિ અત્યારે દિન પ્રતિદિન જે વરસાદ વધતો જાય છે એના કારણે પરિસ્થિતિ વધારે ને વધારે કથળતી જાય છે। હારે હું આજે જુનાગઢથી અત્યારે દ્વારકા પહોંચ્યો છું, અને આમાં વચ્ચે મેં માંગરોળ, માણાવદર, બાટવા, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી આ બધા વિસ્તારની અંદર માંડ કરીને આમ ગાડી નીકળે ને એ પરિસ્થિતિમાં એ વહેલો નીકળ્યો એટલે પસાર થઈ શક્યો છું। અત્યારે કદાચ એ સરાડિયા વાળો રસ્તો પણ કદાચ બંધ થઈ ગયો હશે, એટલે આમ જુનાગઢ થી લઈને છેક દ્વારકા સુધી, એટલે દ્વારકા, જુનાગઢ અને પોરબંદર 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો છે। જીનત જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા કે જ્યાં સ્થિતિ ખરાબ થઈ રહી છે વધુ વરસાદને કારણે।